આજે હું તમારી સાથે શેર કરીશ ઓરિજિનલ સ્ટાઇલથી ગુજરાતી હાંડવાની રેસીપી. તો આ હાંડવાને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું. તેમાં હાંડવાના બેટરમાં એક એવી વસ્તુ ઉમેરશું કે જેનાથી હાંડવો એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થાય. આ રીતે તૈયાર થયેલો હાંડવો ઠંડો થયા પછી પણ ખાવાની મજા આવી જાય છે. ટ્રેડિશનલી ગુજરાતી હાંડવા કુકરમાં બનાવવામાં આવે છે, પણ આજે આપણે આ હાંડવાને એકદમ ઘરેલું રીતથી ડાયરેક્ટ કઢાઈમાં બનાવશું, જેમાં હાંડવો એકદમ ફૂલેલો અને સોફ્ટ તૈયાર થશે. આ સિવાય આપણે હાંડવાને રેગ્યુલર કઢાઈમાં અને બાળકોને લંચ બોક્સમાં આપવા માટે એકદમ નાની સાઇઝમાં એટલે કે હાંડવા બાઇટ્સ તૈયાર કરશું. તો હાંડવો તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પણ એકવાર આ નવી ટ્રીક સાથે હાંડવાનું બેટર બનાવીને હાંડવાને ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઓરિજિનલ સ્ટાઇલ ગુજરાતી હાંડવા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં 1 વાટકી જેટલા ઝીણા ચોખા લીધેલા છે. અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકો છો. સાથે તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી ચણાની દાળ, 1/4 કપ જેટલી તુવેરની દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ એડ કરી દઈએ. તો મેં દાળ ચોખાનું માપ સરખું રાખેલું છે. સાથે હાંડવાના બેટરમાં ફટાફટ આથો આવે તેના માટે 1 ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. સાથે મેં અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. દાળ ચોખામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ અને ધોવાયેલા દાળ ચોખાનું પાણી કાઢી લઈએ અને તેમાં પાણી એડ કરીને તેને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો 5 કલાક થઈ ગઈ છે અને દાળ ચોખાને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. આથી દાળનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. પલાળેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે હાંડવાના બેટરમાં ખટાશ માટે મેં અડધી વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. સાથે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો બેટરને પીસતી વખતે શરૂઆતમાં આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરનું ટેક્સચર આ રીતનું સેજ દાણેદાર છે અને બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે પીસેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે હાંડવાના બેટરમાં એડ કરવા માટે મેં અડધી વાટકી જેટલો રવો લીધેલો છે. તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને રવાને તેલથી સારી રીતે કોટ કરી લઈએ. તો તમે રવાની જગ્યાએ ઘઉંના કરકરા લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ પણ કરી શકો છો. થોડો રવો બેટરમાં એડ કરવાથી હાંડવો 100% સોફ્ટ તૈયાર થશે. તો રવો એકદમ સારી રીતે તેલથી કોટ થઈ ગયો છે. તેને બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ 5 થી 6 કલાક માટે રહેવા દઈએ. તો આપણું હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. હાંડવાના બેટરમાં આપણે જેટલા ચોખા લેતા હોય તેટલા જ પ્રમાણમાં દાળ લેવાની છે. દાળ અને ચોખાનું માપ સરખું રાખવાનું છે. સાથે દાળમાં ચણાની દાળ સાથે થોડી તુવેરની દાળ અને અડદની દાળ એડ કરેલી છે. અડદની દાળને લીધે બેટરમાં એક ચીકાશ આવે છે અને હાંડવો એકદમ ફૂલેલો તૈયાર થાય છે. સાથે દાળ ચોખાના પીસેલા બેટરમાં આપણે થોડો રવો એડ કરેલો છે. રવો એડ કરવાથી બેટર દાણેદાર તૈયાર થાય છે અને હાંડવામાં એકદમ સરસ જાળી તૈયાર થાય છે. સાથે તે ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થાય છે. સાથે આપણે હાંડવાના બેટરમાં આથો લાવવાનો છે, એટલે આપણે તેને કોઈ પણ ગરમ જગ્યાએ રાખવાનો છે. અહીંયા જો તમે ઠંડા પ્રદેશમાં રહેતા હોય અને તમારે બેટરમાં આથો લાવવો હોય તો તમે બેટરને માઇક્રોવેવમાં રાખી શકો છો. તમારે બસ માઇક્રોવેવને ચાલુ નથી કરવાનો, તેની લાઇટ ચાલુ કરીને બેટરને તેમાં રાખી દેશો તો બેટરમાં એકદમ પરફેક્ટ આથો આવી જશે. તો લગભગ 6 કલાક જેવું થઈ ગયું છે અને હવે બેટરને જોઈ લઈએ. તો બેટર ઉપરથી એકદમ સારી રીતે ફૂલી ગયું છે. ચમચાની મદદથી બેટરને જોઈએ તો બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે. સાથે બેટરમાં આ રીતના એર પોકેટ્સ પણ તૈયાર થઈ ગયા છે, જે હાંડવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલા હાંડવાના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 2 મોટી ચમચી જેટલા લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈએ. સાથે મેં 2 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા લીધેલા છે અને મેં અહીંયા 2 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે. અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો હાંડવામાં દૂધી એડ કરવાથી હાંડવો એકદમ સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા દૂધી સિવાય તમને ભાવતા વેજીટેબલ્સ જેમ કે ખમણેલું ગાજર, કેપ્સિકમના ટુકડા તમે એડ કરી શકો છો. તો બધા જ મસાલા બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ છે. અહીંયા આપણે હાંડવાના બેટરને પતલું નથી રાખવાનું. જો બેટર પતલું હોય તો થોડો રવો એડ કરીને તેને એડજસ્ટ કરી લેજો. હવે આપણે બેટરમાં એક તડકો એડ કરવાનો છે. તો વઘારિયામાં 3 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચીલા રાઈના દાણા, અડધી ચમચીલું જીરું, 1 મોટી ચમચીલા સફેદ તલ, 5 થી 6 લીમડાના પાન,
1 પિંચ જેટલી હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. હવે ગરમા ગરમ વઘારને લઈ લઈએ અને થોડો વઘાર બેટરમાં એડ કરી દઈએ. જ્યારે બીજો વઘાર આપણે હાંડવાને બેક કરતી વખતે એડ કરશું. અને હવે તડકાને બેટરમાં મિક્સ કરી લઈએ. તો હાંડવાના બેટરમાં તડકો એડ કરવાથી હાંડવો ઠંડો થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો એ તૈયાર થયેલા બેટરમાંથી થોડું બેટર આપણે કાઢી લઈએ. તો મેં 2 કપ જેટલું બેટર કાઢી લીધેલું છે. હવે વધેલા બેટરમાંથી આપણે હાંડવો બનાવવાનો છે. તો મેં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેની ઉપર 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો એ તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો. હાંડવાના બેટરમાં થોડો બેકિંગ સોડા એડ કરવાથી તે એકદમ ફૂલેલો તૈયાર થાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું હાંડવાનું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે સૌથી પહેલાં હાંડવા કુકર વગર હાંડવાને બેક કરીને બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર રોટલીની તવી રાખેલી છે. તેની ઉપર આ રીતની કઢાઈ રાખી દઈએ. તો આપણે કઢાઈને ડાયરેક્ટ ગેસ ઉપર નથી રાખવાની. તેમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરીને કઢાઈને સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો તમે શક્ય હોય તો નોનસ્ટિક કઢાઈનો જ ઉપયોગ કરજો. અને હવે સેન્ટરમાં આ રીતનો એક ગ્લાસ રાખી દઈએ, જેથી હાંડવા કુકરની જેમ હાંડવાના સેન્ટરમાં વચ્ચે એક હોલ તૈયાર થાય. હવે સાઇડ્સમાંથી બેટરને એડ કરી દઈએ. તો આપણે વધુ પડતું બેટર એડ નથી કરવાનું, નહીં તો હાંડવાને બેક થતાં વધુ સમય લાગશે. તો મેં અડધું બેટર એડ કરી દીધેલું છે. ચમચીની મદદથી બેટરને એક સરખા લેવલમાં કરી લઈએ. હવે બેટર ઉપર વધેલો તડકો એડ કરી દઈએ. હવે ઉપરથી થોડા સફેદ તલ અને થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. અને સેન્ટરમાં રાખેલા ગ્લાસમાં પાણી એડ કરી દઈએ. તો આ પાણી ગરમ થઈને તેમાંથી વરાળ થશે, જેનાથી હાંડવો એકદમ પરફેક્ટ બેક થશે. ઢાંકણ બંધ કરીને હાંડવાને ધીમા ગેસ પર 30 થી 40 મિનિટ માટે બેક કરી લઈએ. તો હાંડવાને બેક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે અને વચ્ચે ઢાંકણને નથી ખોલવાનું, નહીં તો હાંડવો બરાબર બેક નહીં થાય. તો આપણો હાંડવો બેક થાય છે ત્યાં સુધી હાંડવાને બીજી રીતે બનાવવા માટે કઢાઈમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચીલા સફેદ તલ એડ કરી દઈએ. તો આપણે હાંડવાના બેટરમાં તડકો એડ કરેલો છે, એટલે અત્યારે આપણે તેલમાં તડકો એડ નથી કરવાનો. 2 ચમચા જેટલું હાંડવાનું બેટર કઢાઈના સેન્ટરમાં એડ કરી દઈએ અને તેને સ્પ્રેડ કરી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને હાંડવાને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ઉપરથી હાંડવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. હવે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. અને હવે હાંડવાને નાની સાઇઝમાં એટલે કે હાંડવા બાઇટ્સ બનાવવા માટે મેં અપ્પે પેન લીધેલું છે. તેમાં થોડું તેલ એડ કરી દઈએ અને તેમાં થોડા સફેદ તલ એડ કરી દઈએ. હવે હાંડવાના બેટરને અપ્પે પેનમાં એડ કરી દઈએ. તો મેં આ બધી જ કેવિટીમાં બેટરને એડ કરી દીધેલું છે. ઢાંકણ બંધ કરીને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને હાંડવા બાઇટ્સને બીજી બાજુએ પલટાવી દઈએ અને નીચેની બાજુથી કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવા બાઇટ્સ બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. ગરમા ગરમ બાઇટ્સને પ્લેટમાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા નાની સાઇઝના હાંડવા બાઇટ્સ તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો લગભગ 40 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હાંડવાને જોઈ લઈએ. તો હાંડવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. ટૂથપીકની મદદથી ચેક કરીએ તો તે અંદરથી જરા પણ કાચો નથી. જો આ સમયે હાંડવો થોડો પણ કાચો હોય તો ઢાંકણ બંધ કરીને થોડી વાર માટે ગેસ ઉપર રહેવા દેજો. તો હવે સેન્ટરમાં રાખેલા ગ્લાસને કાઢી લઈએ અને હવે કઢાઈને ગેસ ઉપરથી ઉતારીને હાંડવાને ઠંડો કરી લઈએ. તો હાંડવો થોડી વાર પછી ઠંડો થઈ ગયો છે. હવે તેને ડીમોલ્ડ કરી લઈએ અને હાંડવાને પલટાવીને જોઈએ તો તે નીચેની બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. છરીની મદદથી હાંડવાના પીસ કરી લઈએ અને પીસને હાથમાં લઈને જોઈએ તો હાંડવો જાળીદાર અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એક જ બેટરમાંથી આપણે 3 અલગ રીતે હાંડવાને તૈયાર કરેલો છે, જે સ્વાદમાં બહુ જ ટેસ્ટી બનેલો છે. સાથે તે ખાવામાં સોફ્ટ હોવાની સાથે અંદરથી એકદમ જાળીદાર તૈયાર થયો છે. અહીંયા હાંડવાને આપણે હાંડવા કુકરના ઉપયોગ વગર ડાયરેક્ટ કઢાઈમાં બેક કરેલો છે. કઢાઈમાં હાંડવાને બેક કરતી વખતે આપણે કઢાઈને ડાયરેક્ટ ગેસ ઉપર નથી રાખી દેવાની. કોઈ પણ તવા ઉપર કઢાઈને રાખીને હાંડવાને 30 થી 40 મિનિટ માટે આપણે બેક કરીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતે તૈયાર થયેલો હાંડવો ખાવામાં એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થાય છે. સાથે તેમાં તેલનો એકદમ ઓછો ઉપયોગ થાય છે.
આ સિવાય આપણે હાંડવાને કઢાઈમાં પણ કૂક કરેલો છે. કઢાઈમાં હાંડવાને કૂક કરતી વખતે આપણે તેને એકદમ ધીમા ગેસ પર કૂક કરવાનો છે, જેથી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને તેનું બહારથી એક ક્રિસ્પી ટેક્સચર આવે. સાથે બાળકોના ફેવરેટ આપણે હાંડવા બાઇટ્સ તૈયાર કરેલા છે. હાંડવા બાઇટ્સમાં મેં અપ્પે પેનનો ઉપયોગ કરેલો છે. જો ઘરમાં અપ્પે પેન ના હોય તો તમે હાંડવા બાઇટ્સને ઘરના સિમ્પલ વઘારિયામાં પણ તૈયાર કરી શકો છો. તો ઓરિજિનલ ગુજરાતી હાંડવાની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.